ફોકસમાં એફએમસીજીમાંથી પણ ઘણી કંપનીઓ ગોરંગજી રહેશે. આઈટીસી નંબર્સ આવ્યા છે ઓલમોસ્ટ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન્સ. આઈટીસીના ડાબરનો નફો વધ્યો છે, કોલગેટના માર્જિન્સ ઘટ્યા છે. એટલે આ ત્રણેય કંપનીઓ છે એફએમસીજીની જે આજે એક પરિણામનું એક્શન બતાવી શકે છે, આઈટીસી, ડાબર, કોલગેટ. પરંતુ આપનો વ્યૂ કઈ રીતે રહેશે? આ જોવી પડશે ચાંદી, કારણ કે 1 ફેબ્રુઆરીની તારીખ વહેલા સમય પર આવશે, જ્યાંથી સિગરેટ, તંબાકુ પ્રોડક્ટ ની ઉપર અતિરિક્ત દરો લાગશે, જીએસટી અથવા તો બાકી અન્ય જે પગલા સરકારે લીધા છે. તો એની જે નકારાત્મક પરિસ્થિતિ છે ચોથા ત્રૈમાસિકના પરિણામમાં અને કદાચ આવતા નાણાકીય વર્ષના પરિણામમાં જોવા મળશે. એની સાથે જ મારા ખ્યાલથી ઐતિહાસિક નીચલા સ્તર પર આઈટીસીના શેરના ભાવ આવી ગયા છે. હાલમાં તો પાયાના મતે આઈટીસી પર અમારી રોકાણ જાળવી રાખવાની ભલામણ છે. અમારો અભિપ્રાય આઈટીસીને લઈને એ છે કે તંબાકુ પ્રોડક્ટ અને સિગરેટને લઈને યોગદાન જે પહેલા આવતું હતું ભારી માત્રામાં, એની સામે બાકી અન્ય જે કારોબાર છે આઈટીસીની બેલેન્સ શીટ પર એનું યોગદાન બી આવે છે. એટલે કે પરિસ્થિતિ થોડી સુધરશે એવું લાગે છે. બાકી અન્ય જે તમે કંપનીઓના નામ લીધા, કોલગેટ, પાલ્મોલિવ વગેરે, તો જો જાની ગયા વર્ષે 3 પરિસ્થિતિ એવી ઊભી થઈ જેના કારણે ખપતને પ્રોત્સાહન હવે આવનારા ભવિષ્યમાં મળશે. એ 3 પરિસ્થિતિઓ શું હતી? 12,75,000 જો તમે કમાતા હો વર્ષમાં તો તમારે કોઈ જાતનો ટેક્સ નથી ભરવાનો. આ ગયા બજેટમાં ઘોષણા માનનીય નાણામંત્રીએ કરેલી. પછી સારા ચોમાસાના લઈને કૃષિ જે ઉત્પાદન છે એ સારું થયું અને એના કારણે ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગમાં જે કિસાન ખેડૂતો ભાઈ બહેન છે આપણા, એમને આવક સુધરી ગઈ. અને ત્રીજી પરિવર્તન મોટું, જીએસટી 2.0 નવો અવતાર. આ બધા જની જે સકારાત્મક પરિસ્થિતિ છે. અને ઓફકોર્સ હવે 1 ફેબ્રુઆરીએ જો નાણામંત્રી કંઈક ખપતને પ્રોત્સાહન આપવા માટે વધારે પડતી ઘોષણા કરશે તો મારા ખ્યાલથી ખપતથી જોડાયેલા જેટલા બી ક્ષેત્ર છે, પછી એફએમસીજી હોય એટલે કે નોન ડિસ્ક્રિશનરી અથવા તો ડિસ્ક્રિશનરી એટલે કે વ્હાઇટ ગુડ્સ, કમર્શિયલ ડ્યુરેબલ એપ્લાયન્સીસ વગેરે, એમાં સુધાર થશે. તો આ બધા જ પર રોકાણ જાળવી રાખવાની ભલામણ છે.